નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચાર, ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર। આણંદ બેઠકમાં નવા જૂનીના એંધાણ છે। આણંદમાં ભાજપ ઉમેદવાર બદલે તેવી ચર્ચાઓ અત્યારે જાગી છે। આણંદ ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચાઓ છે। ભાજપ મોવડી મંડળના નિર્ણય પર અત્યારે સૌ કોઈની નજર છે। આણંદથી મિતેશ પટેલ ભાજપના ઉમેદવાર છે। મિતેશ પટેલને દિલ્હીનું અત્યારે તેડું આવ્યું છે। ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હીનું તેડું કેમ આવ્યું, કેમ તેઓને બોલાવાયા છે, તેને લઈને અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે। તો અત્યારે અનેક જે ચર્ચાઓ જાગી છે, મારા સહયોગી સંધ્યા જોડાઈ ચૂક્યા છે ન્યૂઝ રૂમથી। સંધ્યા, ભાજપ આણંદ બેઠક પર ઉમેદવાર બદલી શકે છે, ચર્ચાઓ અનેક થઈ રહી છે અત્યારે। બિલકુલ, આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે ગુજરાત એટલે કે મધ્ય ગુજરાતમાંથી આ સૌથી મોટા સમાચાર છે। આણંદ બેઠકથી આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આણંદ બેઠકથી બીજેપીના જે ઉમેદવાર છે મિતેશભાઈ પટેલ, તેમને લઈને આ સમાચાર છે। અને સૌથી પહેલા આ સમાચાર ન્યૂઝ 18 ગુજરાતીએ જ દર્શકોને આપ્યા છે અને એ સમાચાર એ પ્રકારના છે કે બીજેપી હાઈકમાન્ડ તરફથી મિતેશભાઈને તેડું આવ્યું। સવારથી તેઓ દિલ્હીમાં છે અને ત્યારબાદ આણંદમાં એ પ્રકારના સમાચાર ચાલી રહ્યા એ પ્રકારની ચર્ચાઓ ચકડોળે ચડી છે, ખાસ કરીને મધ્ય ગુજરાત બીજેપીમાં કે શું મિતેશભાઈ એટલે જે કેન્ડિડેટ છે આણંદ સીટના બીજેપી તરફથી, શું તે બદલાઈ શકે છે। આ ચર્ચાઓ એટલા માટે ચાલી રહી છે કારણ કે તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા છે। એવા સમયે દિલ્હી બોલાવવામાં આવ્યા છે જ્યારે એક ઉમેદવાર જે સાંસદની આમ કહેવા જઈએ તો પરીક્ષા આપવા જતા હોય, કારણ કે આ એક પરીક્ષા સમાન જ છે। તેમને મતદારોનો મત લેવાનો છે, એક એક મતદાર સુધી તેમને પહોંચવાનું છે અને એ માટે ઘણો લાંબો સમય પણ વીતી જતો હોય છે। જ્યારે સવા મહિનાનો આ સમય બાકી રહ્યો છે અને તેવામાં આ સમયે તેમણે હોવું જોઈએ મેદાનમાં, એટલે કે તેમના જે મતદારો છે ત્યાં સુધી હોવું જોઈએ। પરંતુ એવા સમયે જ્યારે દિલ્હી હાઈકમાન્ડ તરફથી તેમને તેડું આવ્યું છે ત્યારે એ ચર્ચા ચોક્કસ અત્યારે છે કે શું આણંદ બેઠકના બીજેપીના ઉમેદવાર બદલાઈ શકે છે। જો કે આ અંગે આપણે મિતેશભાઈનો પણ સંપર્ક કર્યો હતો અને ફરી એક વખત આપણે સંપર્ક કરવાનો તેમને પ્રયત્ન પણ કરીશું કે તેમના તરફથી શું જવાબ આપે છે, કારણ કે જ્યારે આપણે સંપર્ક કર્યો ત્યારે તેમના તરફથી કહેવામાં આવ્યું કે હું પારિવારિક કારણોસર હું દિલ્હી પહોંચ્યો છું। સવાલ એ છે કે પારિવારિક કારણો કયા છે, પારિવારિક કારણો શું આ બીજેપી એટલે કે એ જે બીજેપીનો પરિવાર છે એના કોઈ પારિવારિક કારણો છે કે પછી અંગત એટલે પોતાની પર્સનલ લાઈફના કોઈ કારણો છે તેને લઈને છે ને એવું કયું કારણ છે? જી મિતેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। મિતેશભાઈ, દિલ્હીનું તેડું આપને છે, શું છે કારણ? તો સીધો જ મેં સવાલ કર્યો છે પરંતુ મિતેશભાઈએ ફોન કટ કર્યો છે। આ સવાલ અમારા તરફથી કરવામાં આવ્યો। ન્યૂઝ 18 ગુજરાતીએ ફરી એક વખત તેમને ફોન લગાવ્યો અને તેમના તરફથી કોઈ જવાબ આપવામાં નથી આવ્યો। તેઓ પણ આ જવાબ આપવા માટે નથી ઈચ્છી રહ્યા। તેનો મતલબ એ છે કે દાળમાં કંઈક એવું કાળું છે અથવા તો એવી કોઈક ગંભીર બાબત છે જેનો જવાબ તેઓ નથી આપી શકતા। ગંભીર બાબત એ પ્રકારની પણ હોઈ શકે છે કે શું કેન્ડિડેટ બદલાઈ રહ્યા છે, કારણ કે આ ચર્ચાઓ ખુદ બીજેપીના જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તેમના તરફથી પણ આ પ્રકારની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે। એવા સમય ચાલી રહી છે જ્યારે મિતેશભાઈને દિલ્હી બોલાવવામાં આવ્યા છે। અમે સંપર્ક કર્યો મિતેશભાઈનો, હમણાં જ લાઈવ બુલેટિનમાં અમે સંપર્ક કર્યો, પરંતુ તેમના તરફથી તેઓ જેવો સવાલ સાંભળ્યો કે તેમને દિલ્હીનું તેડું આવ્યું છે, પહેલું રિએક્શન લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ટીવી પર આ રિએક્શન આપવાથી તેઓ અળગા રહ્યા છે। તેમના તરફથી કોઈ જવાબ આપવામાં નથી આવ્યો અને ઉપરથી તેમણે ફોન પણ કટ કરી દીધો છે। એનો સીધો મતલબ એવો થાય છે કે કોઈક એવી ગંભીર બાબત છે જેનો જવાબ તેઓ નથી આપી શકતા। સવાલ હવે ગંભીર બાબત એ હોઈ શકે છે કે કેન્ડિડેટ બદલાઈ રહ્યા છે અને જો બદલાશે આ કેન્ડિડેટ તો બીજેપી તરફથી નવા કેન્ડિડેટ પણ સામે આવી શકે છે, નામ પણ સામે આવી શકે છે। જોવાનું રહેશે કે હવે જો કદાચ એ કેન્ડિડેટ બદલાય તો પછી કયો એ ચહેરો હોઈ શકે છે। પરંતુ આ ચહેરા બદલવા પાછળ પણ ઘણા બધા કારણો હોઈ શકે છે। શું એવો કોઈ આંતરિક ખટરાગ છે અંદર બીજેપીમાં કે અન્ય કોઈ કારણોસર છે કારણ છે? કારણ કે એવા જો અન્ય કોઈ કારણ હોય તો પછી શા માટે એમને બીજી વખત ટિકિટ આપવામાં આવી? જ્યારે 2019માં તેમને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે પણ 2 લાખ જેટલા મતોથી તેઓએ જીત મેળવી હતી અને ફરી એક વખત તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ વિશ્વાસ હવે અવિશ્વાસમાં કેમ પરિવર્તિત થઈ રહ્યો છે તે જાણવું સૌથી અગત્યનું રહેશે। બિલકુલ, એટલે કે હવે જો અને તોની વચ્ચે આ રાજનીતિ આવી અને ઊભી છે, પરંતુ સંધ્યા જો બદલાય છે તો હવે આગળ શું, એ પણ એક પ્રશ્ન ઊભો છે।
નહીં, પહેલો સવાલ તો અત્યારે એ છે કે બદલાય છે કારણ કે આ ઓફિશિયલ સ્ટેટમેન્ટની જરૂર છે. ગુજરાતની જનતાને જરૂર છે, આણંદની જનતાને જરૂર છે અને મીડિયાને પણ જરૂર છે. કારણ કે જો બદલાય છે તો બીજું કોઈક હશે અને બીજું કોઈ જો બદલાય છે તો પછી બીજું કોણ, તેના ઉપર આગળ હવે મંથન ચાલશે ને બીજેપીએ મંથન કરવાનું છે, નહીં કે જે આણંદના લોકો છે તેણે અથવા તો આણંદ ભાજપે, પરંતુ હાઈકમાન્ડ તરફથી. કારણ કે આ લોકસભાની ચૂંટણી હોય છે, લોકસભાની ચૂંટણીમાં હાઈકમાન્ડ એટલે દિલ્હીથી જ આ જે નામ છે તે ફાઇનલ થતા હોય છે. ગુજરાત સ્ટેટથી આ નામ ફાઇનલ નથી થતા હોતા. એટલે સૌથી મોટો સવાલ એ છે કે જો બદલાય છે તો ઉમેદવાર બદલાય તો નવું નામ કોણ, તેના પર પણ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ એક વાત અહીંયા ચોક્કસ છે કે એવો કોઈ ગંભીર મામલો છે જેને લઈને દિલ્હી હાઈકમાન્ડે તેમને બોલાવ્યા છે એવા સમયે જ્યારે તેઓએ મતદારો પાસે હોવું જોઈએ, નહીં કે દિલ્હીમાં બેસીને ચર્ચા વિચારણા કરવી જોઈએ. એટલે ત્યાંથી સમજી શકાય છે કે ગંભીરથી અતિ ગંભીર આ મામલો હોઈ શકે છે. મિતેશભાઈ માટે કદાચ તેમના કરિયરને લઈને પણ આ મોટો સવાલ છે. બિલકુલ સંધ્યા, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે તો સવાલ એ જ છે. તો વિધાનસભા પેટા ચૂંટણી લઈને લે અન્ય મોટા સમાચાર. એક પણ બેઠક પર પેટા ચૂંટણી નહીં લડે આપ. પેટા ચૂંટણીમાં 5 બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ જાણકારી આપી છે. અમારી ખાલી પડી છે ત્યાં અમે લડીશું, એટલે કે અમારી વચ્ચે આ બાબત કોઈ વિવાદ નથી તેવું નિવેદન તેઓનું સામે આવ્યું છે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ મહત્વની જાણકારી આપી છે. અમારી ખાલી જગ્યા પડી છે ત્યાં અમે લડીશું તેવું આ નિવેદન સામે આવ્યું છે. અહીંયા અમારી ખાલી પડેલી છે એટલે સ્વાભાવિક રીતે જે આમ આદમી પાર્ટીની ખાલી પડેલી હતી એનું ઇલેક્શન અત્યારે થઈ નથી રહ્યું, એટલે નેચરલી જ્યાં આગળ અમારી ખાલી પડેલી હતી ત્યાં કોંગ્રેસ પાર્ટી લડવાની છે, એમાં કોઈ વિવાદ નથી. તો લોકસભા ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે. ત્યારે કોંગ્રેસના પાટણ લોકસભા બેઠકથી ઉમેદવાર ચંદનજી ઠાકોરે અને બનાસકાંઠા બેઠકથી ઉમેદવાર જ્ઞાનીબેને કાંકરેજના ટોટાળા ખાતે સદારામ બાપાના આશીર્વાદ લીધા. બંને ઉમેદવાર એક સાથે સદારામ બાપાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સાથે ચંદનજી ઠાકોરે પ્રચારના શ્રી ગણેશ પણ કર્યા હતા. સંત શ્રી સદારામ બાપાને ખેસ પહેરાવી બંને ઉમેદવારોએ જીતની આશા વ્યક્ત કરી છે. આ બંને ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જાજવાડા વાડીનાથ મહાદેવ, દેવ દરબાર, જાગીર મઠ અને તેરવાડા ચહેર માતાજીના પણ તેઓએ દર્શન કર્યા હતા. સુરેન્દ્રનગર લખતર વિરંગામ હાઈવે પર કડુ ગામ નજીક ટ્રકમાં આગની એક ઘટના સામે આવી છે. સમય સૂચકતા વાપરી ચાલક બહાર કૂદી જતા જાનહાનિ ટળી. ટ્રકનો આગળનો ભાગ આગના ઝપેટમાં આવવાના કારણે બળીને ખાખ થયો હતો. જોકે અમદાવાદથી સુરેન્દ્રનગર તરફ જતી આ ટ્રકમાં આગની ઘટના બની. સ્થાનિકો અને અન્ય વાહન ચાલકોનો આગ ઉપર હાલ તો કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હાલ આગ કાબુમાં આવી ગઈ છે, પરંતુ જે સમયે આગ લાગી તેના દ્રશ્યો સામે આવ્યા છે. તો વાત હવે ગરમીની આગાહીની. 26મી માર્ચ સુધી 6 જિલ્લા સાવધાન થઈ જજો. ગુજરાતમાં 6 જિલ્લામાં હીટ વેવની આગાહી કરાઈ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના 5 જિલ્લા માટે આ મહત્વની આગાહી કરવામાં આવી છે. 26મી માર્ચ સુધી 6 જિલ્લામાં હીટ વેવની આગાહી કરાઈ છે. 25મી બાદ 2 દિવસ સુધી દીવમાં પણ હીટ વેવની આગાહી કરાઈ છે. કેટલાક ભાગોમાં 1 થી 2 ડિગ્રી પારો ઉંચકાઈ શકે છે. હાલ રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં છે. 40 ડિગ્રી જેટલું અમરેલીમાં તાપમાન નોંધાયું છે. 6 જિલ્લા સાવધાન થઈ જજો. 6 जिला रहीशों માટે આ મહત્વની આગાહી છે. अगले 5 दिनों के लिए जो है हीट वेव की वार्निंग दी गई है सौराष्ट्र कच्छ एरिया में, जिसमें से मुख्य तौर पे जो डिस्ट्रिक्ट्स हैं अगले 3 दिन के लिए जो है कच्छ, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, अमरेली तथा राजकोट एंड चौथे दिन से जो है दीव को भी शामिल किया गया. चौथे एंड 5वें दिन जो है हीट वेव के लिए. अभी जो है हीट वेव में जो है हमने सौराष्ट्र कच्छ में जो है येलो अलर्ट जारी किया है अगले 5 दिनों के लिए, जिसमें से जो हमने डिस्ट्रिक्ट्स बताया जैसे कि कच्छ, पोरबंदर, राजकोट, जूनागढ़, गिर सोमनाथ, दीव, अमरेली, इन हिस्सों में जो है हीट वेव की प्रोबेबिलिटी ज़्यादा है आने वाले 4 से 5 दिनों के अंदर. तो सांतलपुરના એવાલ ગામે સોલાર પ્લાન્ટ સીલ કરાયો છે. રિન્યુ પાવર 105 મેગા પ્લાન્ટને સીલ કરવામાં આવ્યો. વોવા ગ્રામ પંચાયતનો વેરો બાકી હોવાથી કાર્યવાહી કરાઈ. અંદાજે 30 લાખ વેરો ભરવાનો બાકી હોવાથી
કાર્યવાહી કરવામાં આવી. ગ્રામ પંચાયત દ્વારા સોલાર પ્લાન્ટને વેરો ભરવા અનેક નોટિસો આપવા છતાં વેરો ના ભરાતા કાર્યવાહી કરવામાં આવી. સાંથલપુર ટીડીઓ, તલાટી, વોવા ગ્રામ પંચાયતના સરપંચ અને પોલીસની હાજરીમાં સોલાર પ્લાન્ટને સીલ કરાયો છે. મેગા પ્લાન્ટને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી. વોવા ગ્રામ પંચાયતનો વેરો બાકી હોવાથી આ મોટી કાર્યવાહી કરાઈ. इनको हमने बहुत बार जो नोटिस दी थी, जिसके बारे में हमारे तलाटी ने आपको बताया, उसके बाद मैंने खुद ने भी इनको एक नोटिस दी, पर फिर भी इनके द्वारा कोई भी ऐसा आधार या ऐसा कोई भी सबूत हमारे सामने ये नहीं प्रस्तुत कर पाए कि जिसके माध्यम से ये साबित होता हो कि इनको प्रॉपर्टी टैक्स नहीं देना है. સુરેન્દ્રનગરમાં આ વર્ષે ઉનાળુ પાકનું વાવેતર ઓછું થયું છે. કારણ માત્ર એક જ છે કે પિયત પાણીની સમસ્યા. ખેડૂતોનું કહેવું છે કે પિયત માટે યોગ્ય પાણી મળશે કે નહીં તે અંગે હજુ પણ સ્પષ્ટતા કરવામાં નથી આવી. અત્યાર સુધીમાં 20,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં ઉનાળુ વાવેતર કરવામાં આવ્યું છે. ઉનાળુ તલ, ઘાસચારો, બાજરી સહિતનું ખેડૂતોએ વાવેતર કર્યું છે. ખેડૂતોનું કહેવું છે કે પિયત માટે યોગ્ય પાણી મળશે તો આગામી સમયમાં વાવેતર કરાશે. ખાસ કરીને રાજ્ય સરકાર જાહેરાત કરી છે કે પાણી આપવું એમ નર્મદા મારફત, પણ અત્યારે લોકોએ સ્પષ્ટતા એવી કરતા નથી અને કેનાલો અનિયમિત રહે છે. તો ખેડૂતોને વાવેતર કરવું તો કેવી રીતે કરવું, એટલે મોટાભાગના ખેડૂતોએ વાવેતર કરવાનું ટાળ્યું છે. હાલમાં વાવેતરની પ્રક્રિયા ચાલુ છે, જેમાં મુખ્ય પાકો છે તલ છે, બાજરી છે, મગફળી છે, વરિયાળીનો પાક ઊભો છે. અમુક કોઈ જગ્યાએ મોડા ઘઉં આવ્યા હોય તો ઘઉં બી ઊભા છે અને કાપણી ચાલુ છે. એના પછી જો પાણીની અવેલેબિલિટી હશે તો વાવેતર થશે. વાત સાબરકાંઠાની. સાબરકાંઠાના હિંમતનગરમાં કોટન માર્કેટમાં તમાકુની ખરીદી શરૂ કરાઈ. પ્રથમ દિવસે 7 જેટલા ખેડૂતો તમાકુ વેચવા પહોંચ્યા હતા. પ્રથમ દિવસે ખેડૂતોને તમાકુના 2,400 સુધીના ભાવ મળ્યા હતા. દર વર્ષ કરતાં આ વર્ષે ખેડૂતોને 500 રૂપિયા વધુ ભાવ મળ્યો હતો. તમાકુનો પ્રતિ 20 કિલો 1,720 રૂપિયાથી લઈને 2,400 સુધી ભાવ મળ્યા હતા. બીજી બાજુ ગાડિયાના પ્રતિ 20 કિલોના 1,000થી લઈને 1,165 સુધીના ભાવ મળ્યા હતા. તમાકુનો ભાવ 1720 થી લઈને 2400 સુધીના બજાર પર ભાવ મળેલ છે, જ્યારે ગાડીઓ 1000 થી 1165 રૂપિયા ભાવ પડેલ છે. અને ગઈ સાલ કરતાં ગઈ સાલની સરખામણીએ આ સાલ ભાવમાં 500 રૂપિયાનો વધારો જણાય છે હાલ શરૂઆતમાં. કરજણ તાલુકામાં જમીન સંપાદન મુદ્દે ઓછું વળતર મળતા ખેડૂતોની નારાજગી યથાવત છે. કણભા ગામ બાદ અન્ય ગામોના ખેડૂતોએ નારાજગી દર્શાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. કણભા ગામ સહિત હાંદોડ, બોડકા, માંગરોલ, સુરવાડા ગામમાં ચૂંટણી બહિષ્કારની બેનરો લગાવવામાં આવ્યા છે. છેલ્લે હમણાં 14 તારીખે 11 તારીખે અમે આવેદનપત્ર 1000 ખેડૂતો ભેગા થઈને કરજણ તાલુકાના 400 ખેડૂતો ભેગા થઈને આવેદનપત્ર આપ્યું. તે વખતે અમારે આગેવાનોને બેહાડી દીધા કલાક અને હજુ કોઈ હોંભરવા તૈયાર જ નહીં. ચૂંટણીનો 100% બહિષ્કાર કરવાના છે. અમે બોળો આજે મારી દીધો છે ને ટૂંક સમયમાં 4 ગામમાં આજે કરજણ તાલુકો પૂરો થઈ જશે. ગીર સોમનાથ સહિતના કાંઠા વિસ્તારમાં લોકોને પીવાના પાણીની સમસ્યા છે. ગૃહિણીઓએ આસપાસના વાડી વિસ્તારમાં પાણી માટે રચડપાટ કરવો પડે છે. તો સાથે સાથે ગામના હેન્ડપંપ પર 2 થી 4 વેળા ભરે ત્યાં તો પાણી ખૂટી જાય છે અને તેને લઈને સ્થાનિકોની હાલત કફોડી બની છે. ગામના સરપંચના મતે ઉનાળાની શરૂઆત થતાની સાથે ગામમાં પાણીની પારાયણ હોય છે. ગામના લોકો પાણીની સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે. પાણીની સમસ્યાને લઈને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે સરકાર દ્વારા દરિયાકાંઠાના દ્વારકા, ભાવનગર, સોમનાથ, પોરબંદરમાં સરકાર પાણી પહોંચાડી રહી છે. અમારા ગામમાં વાસ્મોની યોજના થઈ છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિનો આવે પહેલા પાણી જ પતી જાય છે. આજે 20 વર્ષથી એકને એક પ્રશ્ન પાણીનો છે. અત્યારે પાણી 1.5 મહિનાથી સદંતર તળમાં જ પાણી નથી. એમ કેવું અતિશયોક્તિ કહેવાય છે. હું ગીર ગઢડાના અને ગીર સોમનાથ આખા જિલ્લામાં આ મારો 3જો પ્રવાસ છે. પીવાના પાણી માટે આખા સૌરાષ્ટ્રમાં દરિયાઈ પટ્ટી ઉપર ક્યાં મુશ્કેલી છે અને એના માટે શું થઈ શકે, શું કરવું જોઈએ, એ માટેનું અમે રાજ્ય સરકારે આયોજન કર્યું છે.
તો વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ટ્રકે ક્રોસ કરતા એક રાહદારીને અડફેટે લીધા. આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. પૂરપાટ ઝડપે આવેલી ટ્રકે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હાઈવે પર બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર